હું કલારા મુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું। શું તમને પણ રોજ રાતે જમવાનું બનાવવાનો પ્રશ્ન ઉદ્ભવે છે કે આજે જમવામાં શું બનાવવું અને એવું બનાવવું કે જે ખાવાનું પણ મન થાય? તો આજે બનાવવાના છીએ એકદમ સરળ રીતે અમૃતસરી પરાઠા, જે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જશે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। એના માટે મેં અહીંયા રોટલીનો લોટ બાંધીએ તેવો લોટ બાંધી લીધો છે। અહીંયા એકદમ નરમ પણ નહીં અને કડક પણ નહીં। ત્યાર પછી મેં અહીંયા ડુંગળી સુધારી લીધી, પનીર, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, મરચાંના ટુકડા, મીઠું, આમચૂર પાવડર, કલોંજી, જે બજારમાં તમને આસાનીથી મળી જશે, ચણાનો લોટ અથવા બેસન અને ધાણા ભાજી। એના માટે સૌથી પહેલાં એક પેનમાં ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં આપણે 1.5 ચમચી જેટલું બેસન લઈ લઈશું અને તેને થોડું હલકું બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે। બેસન હંમેશા શેકેલો જ વાપરવાનો છે આમાં। હવે સરસ બેસન શેકાઈ ગયો છે તો આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈશું। હવે એક બાઉલમાં સમારેલી ડુંગળી લઈ લેશું, ત્યાર પછી તેમાં ધાણા ભાજી ઉમેરી દઈશું। હવે તેમાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું અને મરચાંના કાપેલા ટુકડા અને ત્યારબાદ ચાટ મસાલો અને થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। ત્યાર પછી તેમાં આપણે શેકેલો બેસન જે હતો તે ઉમેરી દેવાનો છે। આ બેસન ઉમેરવાથી આપણું આ મિક્સચર જે છે તેમાં પાણી છૂટું નહીં પડે અને સરસ ડ્રાય રહેશે, જેથી આપણે પરાઠા બનાવવામાં પણ મુશ્કેલી ન આવે। તો આ બેસન બધું જ હું અહીંયા ઉમેરી દઉં છું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે આપણું સ્ટફિંગ। હવે તેમાં પનીર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું સ્ટફિંગ તૈયાર છે। હવે રોટલીનો એક લુઓ લઈ આપણે રોટલી વણી લેવાની છે। મોટી સાઈઝમાં વણીશું। આ રીતે પાતળી રોટલી વણી લઈશું અને એ જ રીતે આપણે બીજી રોટલી પણ વણી લેવાની છે। આ પરાઠું બનાવવા માટે 2 રોટલીની જરૂર પડશે, તો હું અહીંયા 2 રોટલી બનાવી લઉં છું। જુઓ, આ રીતે મારે બીજી રોટલી પણ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે મેં અહીંયા ઘી લઈ લીધું છે। ઘીને આપણે આ વણેલી રોટલી પર લગાવી દેવાનું છે સારી રીતે। જુઓ, આ રીતે બધી જ બાજુ સરસ ફેલાવી લઈશું। ત્યારબાદ આપણે તેના પર થોડો સૂકો લોટ ઉમેરીશું। આ મેં રોટલીનો લોટ જ ઉમેર્યો છે અને હવે આપણે બનાવેલું સ્ટફિંગ ઉમેરી દેવાનું છે। આ રીતે બધી બાજુ સરસ આવી જાય એ રીતે આપણે સ્ટફિંગ લગાવવાનું છે। હવે સ્ટફિંગ લગાવાઈ જાય એટલે આપણે બીજી બનાવેલી રોટલી પણ ઉપર આ રીતે પ્રેસ કરી દેવાની છે। હળવા હાથે બંને બાજુ પ્રેસ કરી દઈશું અને થોડું એક વેલણથી આ રીતે વણી લઈશું। વધારે આપણે વણવાનું નથી। અને ત્યારબાદ આ રીતે વણી લીધા બાદ હવે આપણે તેના કાપા પાડી લઈશું। હવે તેના આ રીતે એક પછી એક રોલ વાળતા જઈશું। આ રીતે એક રોલ વળી જાય એટલે બીજા ઉપર મૂકી અને પાછો આપણે બીજો રોલ વાળીશું।
આ જ રીતે આપણે બધા રોલ પાડી લેવાનો છે એકમાં જ. હવે રોલ વળી જાય એટલે તેના ઉપર થોડી ધાણા ભાજી અને કલોંજી ઉમેરી પ્રેસ કરી દેવું, જેથી તે સારી રીતે ચોંટી જાય. ત્યારબાદ બંને બાજુ થોડો થોડો કોરો લોટ લગાવી અને પરાઠાને વણી લેવું. ધીમે ધીમે એકદમ હળવા હાથે વણવું. થોડું થોડું તમને એવું લાગશે કે ફાટે છે, પણ ખૂબ સરસ થઈ જશે હળવા હાથે વણશો એટલે. તો આ રીતે ધીમે ધીમે હળવા હાથે વણતું જવું અને કોર સાઈડમાંથી થોડી થોડી પ્રેસ કરી દેવી. હવે એક પેન ગરમ કરવા માટે મૂકી દઈશું. પેન થોડી ગરમ થઈ જાય એટલે તેમાં થોડું ઘી લગાવી દઈશું કે જેથી આપણું પરાઠું નીચે ચોટે નહીં. તો પેન સરસ ગરમ થઈ ગઈ છે તો આપણે બનાવેલું પરાઠું તેમાં ઉમેરી દઈશું અને થોડું આ રીતે હાથેથી પ્રેસ કરી દેવું, જેથી ક્યાંક જાડું દેખાતું હોય તો સરસ થઈ જાય. ઉપરની સાઈડ પણ થોડું ઘી લગાવી લઈશું અને તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને બાજુ ઘી લગાવતા જઈ અને ચડી જાય ત્યાં સુધી રાખીશું અને થોડું થોડું હળવા હાથે આ રીતે પ્રેસ કરતા જઈશું કે જેથી પરાઠું અંદરથી પણ સરસ એવું શેકાઈ જાય. તો અહીંયા આપણું પરાઠું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કલર પણ કેટલો સરસ આવ્યો છે, જોતાં જ ખાવાનું મન થઈ જશે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને બાકીના પરાઠા પણ આ જ રીતે શેકી લેવા. તો તૈયાર છે ફ્રેન્ડ્સ અમૃતસરી પરાઠા સાથે ગ્રીન ચટણી અને દહીં. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી. જો દેખાવમાં જ એટલા સરસ લાગી રહ્યા છે કે ટેસ્ટમાં તો ખૂબ જ સરસ એવા લાગશે. હવે તેના પર બટર રાખી દઈશું. આ બટરનો ટેસ્ટ પરાઠા સાથે ખૂબ જ સરસ આવે છે. અમૃતસરી પરાઠા છે તો બટર કે ઘી વગર તો બને જ નહીં, તો આપણે બટર સાથે સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.